નમસ્કાર ખેડૂત મિત્રો, વીઆર બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઘઉં બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં હાલ ઘઉં બજારમાં એક સામટો ફરી ઉછાળો, ઘઉંની મિલોમાં હવે આગામી સમયમાં કેવી માંગ રહેશે, સાથે જ કેવું બજાર રહેશે તેની ઉપર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ તો ઘઉંમાં મિબલક આવકોના કારણે ક્વોલિટી પ્રમાણે ક્વિન્ટલે 20થી લઈને 30 રૂપિયા જેટલો સુધારો આજે જોવા મળ્યો હતો। જો કે આગામી સમયમાં ઘઉંની માંગ કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર છે। ઘઉંની બજારમાં બે તરફી વધઘટ આજે સુધારો જોવા મળ્યો હતો। ગુજરાતમાં ઘઉંની લેવાલી થોડી સારી છે અને સામે વેચવાલી મર્યાદિત છે, જેથી આ તરફ સરકાર 2 મહિનામાં 310 લાખ ટન ઘઉં ખરીદી કરી લેશે તો તેવી સંભાવનાઓ હોવાથી બજારમાં ટેકો મળી રહ્યો છે। જો કે ગુજરાતમાંથી હજુ સુધી માત્ર 300થી લઈને 400 ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઈ છે, જ્યારે અમદાવાદની મિલોમાં નવા ઘઉંના આજે 2660 તો બરોડામાં 2690, સુરતની મિલોમાં 2711, હિંમતનગરની મિલોમાં 2660ની લેવાલી હતી, જ્યારે આઈટીસી હિંમતનગરમાં 2680 રૂપિયાની લેવાલી પ્રતિ ક્વિન્ટલે બોલાતી હતી। જ્યારે હવે આપણે માર્કેટયાર્ડની વાત કરીએ તો રાજકોટમાં આજે ઘઉંની નવી આવક નહોતી અને ભાવ મિબલક ક્વોલિટીમાં 468થી લઈને 474, એવરેજમાં 475થી 485, સારી ક્વોલિટીમાં 485થી 500 અને સુપર ક્વોલિટીમાં 520થી લઈને 611 રૂપિયા સુધીના બોલાતા હતા। જ્યારે આગામી સમયમાં હવે બજાર અને વાયદા ઉપરની સ્થિતિ કેવી રહેશે તેના ઉપર બજાર નક્કી થશે। જ્યારે વિશ્વ બજારમાં વાત કરીએ તો આજે વિશ્વમાં ભાવમાં ઘટાડો થયો હતો। બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો આજે 8.75 સેન્ટ ઘટીને $5.30ની સપાટીએ જોવા મળ્યો હતો। હવે આગામી સમયમાં વાયદા અને હાજર બજાર ઉપર નજર રહેતી રહેશે। તો બસ આજના ઘઉંના સમાચારમાં આટલું જ।